ઈવીએમ મશીન ચોર છે અને ચૂંટણી પંચ એના સરદાર છે. 31મી જાન્યુઆરીના રોજ આખા દેશભરમાં લડતનું રૌદ્ર સ્વરૂપ સામે આવવાનું છે. 2018માં જ્યારે 19 લાખ ઈવીએમ મશીન ચોરી થયા ત્યારે કોઈએ ગણકાર્યું નહીં, પરંતુ હવે જાગૃત નાગરિકો દ્વારા લડત મંડાઈ છે. ઘણી જગ્યાએ ઈવીએમ ચોરી જતા લોકો પકડાયા છે, છતાં સરકારના કાન પર જૂ સળવડતી નથી. જેમ ગુનેગારો પોતાને નિર્દોષ સાબિત કરવા દરેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે, તેમ અત્યારના ચૂંટણી પંચો કરી રહ્યા છે. તો આ લડતને ખડે પગે સહકાર આપી દેશની જનતા માટે સર્વસ્વ ગુમાવવા તૈયાર એવા શ્રી વિજયભાઈ મૈસુરિયા, જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ માનવ બંધુ છે, તે પણ આ લડતમાં આગવું સમર્થન આપી દેશના દરેક નાગરિકને ઈવીએમ હટાવ દેશ બચાવની લડતમાં જોડાવા કહી રહ્યા છે.